જય હિન્દ. દરેક પરિવારમાં છે ને સુરાપુરા દાદા હોય અને આજે ભાદરવીના દિવસે એ સુરાપુરા દાદાને જળ ચડાવવા માટે દરેક પરિવાર એકત્ર થતો હોય. તો આ સુરાપુરા દાદા છે ને આખા પરિવારને એકત્ર કરવા માટે નિમિત્ત બને છે. અને અમારા ઝાલાવાડિયા પરિવારના સુરાપુરા દાદા ગોપા દાદા છે. અને ગોપા દાદા આવી રીતે અમારા ઝડકલાના ડુંગરાઓમાં બિરાજમાન છે. અને અમે દર વર્ષે બધો જ પરિવાર, આખો ઝાલાવાડિયા પરિવાર ગોપા દાદાના સાનિધ્યમાં સરસ મજાનું જમણવારનું આયોજન કરીએ છીએ. એ નિમિત્તે આખો પરિવાર એકત્ર થઈને એકબીજાને મળે છે. આ ભાગદોડવાળી જિંદગીમાં તમારા દાદા, તમારા વડીલ તમને ભેગા કરવા માટે નિમિત્ત બને છે. અને એ હકીકત છે કે જો હજી હવે આ 1-2 પેઢીમાં સચવાઈ જશે, અને હજી હવે તો જે લોકોએ સાચવી લીધું છે એ લોકોને તો સચવાઈ જ જવાનું છે, પણ જેને ખબર નથી એના બાળકોને પણ કહો કે ભાઈ આપણા સુરાપુરા દાદા ડુંગરે બિરાજમાન છે. અને દરેક પરિવારના દાદા ક્યાંક ને ક્યાંક બિરાજમાન હોય તો દાદા નિમિત્ત બનશે, પરિવારને એકત્ર કરશે, પરિવારના સભ્યો એકબીજાને ઓળખતા થશે. એટલે કહેવાય ને કે ભાઈ દાદાનો હાથ છે એના પૌત્રો પ્રપૌત્રો ઉપર. બસ આ જ રીતે તમે સૌ, આપણે સૌ એની છત્રછાયામાં છીએ. અને બીજી એક વાત કે ઓલું કહે ને કે ભાઈ ગઢિયા નડતા હશે એમ, કાંઈક ઓલું ભૂવા બુવા નથી કહેતા, કંઈક પિતૃ નડતા હશે એમ. તો એ વાતનો ખુલાસો આજે અહીં ગોપા દાદાના સાનિધ્યમાં આપી દઉં કે પિતૃ ક્યારેય કોઈને નડતા નથી. જો દીકરા માટે બાપ ક્યારેય ખોટું ન વિચારી શકતો હોય તો બાપનો બાપ તો ક્યાંથી ખોટું વિચારી શકે. એટલે એ વહેમમાં જો કોઈ હોય ને તો એ મનમાંથી કાઢી નાખજો. પિતૃ ક્યારેય કોઈને નડતા નથી. અને ગોપા દાદાના સાનિધ્યમાં, ગોપા દાદાની કૃપાથી અમે સૌ ઝાલાવાડિયા પરિવાર આજે અહીં એકત્ર થયો છે. એ માટે હું નિમિત્ત બનીને મારા આખા પરિવાર વતી ગોપા દાદાને વંદન કરું છું, નમન કરું છું.